નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ફરી એકવાર મિત્રો, માનદ વેતન મેળવતા કર્મચારીઓ આનંદો, કારણ કે કેન્દ્ર સરકારના આ વિભાગ દ્વારા હજારો લાખો કર્મચારીઓ કે જેઓ માનદ વેતનમાં જોડાયેલા છે તેવા માનદ વેતનના કર્મચારીઓના માનદ વેતનમાં મોટો વધારો કરવાને લઈને આ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેના માટે મિત્રો ભારત સરકારના આ વિભાગ દ્વારા આદેશ પણ જારી કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો બધા વિભાગોનો પણ સમાવેશ થાય છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે માનદ વેતન કર્મીઓ કયા વિભાગના કર્મીઓ છે જેમને મિત્રો સરકાર દ્વારા માનદ વેતનમાં મોટો વધારો સરકારે જાહેર કર્યો છે, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આ કર્મચારીઓના માનદ વેતનમાં થશે મોટો વધારો, આદેશ જારી. આ બધા વિભાગોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. માનદ વેતન વધારાના સમાચારમાં આજના આપણે જાણીએ કે કયા વિભાગના કર્મચારીઓના માનદ વેતનમાં સરકારે વધારો કર્યો છે. તો ભારતના ચૂંટણી પંચે ચૂંટણી કાર્યમાં રોકાયેલા કર્મચારીઓના માનદ વેતનમાં મોટો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આપ સૌને જણાવી દઈએ કે ભારત સરકારના ચૂંટણી પંચ દ્વારા દેશમાં ગ્રામ પંચાયતથી લઈ અને લોકસભા, રાજ્યસભાની ચૂંટણીઓ જે છે તે યોજવામાં આવે છે, અને આ તમામ ચૂંટણી કાર્યક્રમોમાં જે છે તે મિત્રો સરકારી કર્મચારી હોય કે પછી પ્રાઇવેટ સંસ્થાના કર્મચારી તેમને રોકવામાં આવતા હોય છે. આના માટે ભારત સરકારના ચૂંટણી વિભાગ દ્વારા જે ચૂંટણી કાર્યમાં રોકાતા કર્મચારીઓને ચોક્કસ માનદ વેતન દરેક કેટેગરી વાઇઝ આપવામાં આવતા હોય છે, જેમાં મિત્રો મોટો વધારો કરવાને લઈ અને મિત્રો ચૂંટણી પંચે જાહેરાત કરી છે. ભારતના ચૂંટણી પંચે ભૂતકાળના સ્તરના અધિકારીઓ અને તેમની સાથે સંકળાયેલા તમામ ચૂંટણી અધિકારીઓના પગારમાં વધારો કરીને ખૂબ જ મોટી ખુશખબર આપી દીધી છે. આ મહિને આવનાર મિત્રો રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો પહેલાં જ આ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરીને સરકારે તેમને અનેરી ભેટ આપી છે. ચૂંટણી પંચે તેમની વાર્ષિક પરિષદમાં તેમના પગારમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે, અને મતદારની યાદીની ગુણવત્તા અને પારદર્શિતાને મજબૂત બનાવવાના હેતુથી આ મોટો નિર્ણય લેવામાં આવે છે. ચૂંટણી પંચે આ કર્મચારીઓના પગારમાં 2 થી લઈને 2.5 ગણો વધારો કરીને મોટા સમાચાર આપ્યા છે. જાણી કે કયા કર્મચારીના પગાર વધ્યા છે. તો આ બધા કર્મચારીઓ માટે મોટો પગાર વધારો જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે નવા આદેશ મુજબ બૂથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓ સુપરવાઇઝર તેમજ ઈઆરઓ અને એઈઆરઓના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અગાઉ 2015માં આ પોસ્ટ માટે પગાર વધારવામાં આવ્યો હતો, પરંતુ હવે 10 વર્ષ પછી ચૂંટણી પંચ દ્વારા ફરીથી પગારમાં વધારો જારી કરવામાં આવ્યો છે, અને કમિશને આ વધારા અંગે સત્તાવાર સૂચના પણ જારી કરી છે. કમિશનના મોટા નિર્ણયથી ચૂંટણી કાર્યક્રમમાં કામ કરતા કર્મચારીઓ સામે મોટા સમાચાર મળ્યા છે. કયા કર્મચારીનો પગાર વધશે? તો જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ બધા બૂથ લેવલ ઓફિસરોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે, અને પહેલાં તેમને 6,000 રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો. હવે નવા આદેશથી તેમને વધારીને 12,000 રૂપિયા પ્રતિ માસ કરી દેવામાં આવે છે. એટલે કે મિત્રો બીએલઓનો પગાર 100% જેટલો વધારવામાં આવ્યો છે, અને મતદાર યાદી સુધારણા માટે બૂથ લેવલ ઓફિસરને પ્રોત્સાહક રકમ આપવામાં આવતી, જે પહેલાં પૂરા 2,000 રૂપિયા હતી, પરંતુ તેને બદલીને હવે 2,000 કરવામાં આવી હતી. 1,000 રૂપિયા જે પહેલાં મિત્રો બૂથ લેવલ ઓફિસરને પ્રોત્સાહક રકમ આપવામાં આવતી હતી, તે વધારીને 2,000 કરવામાં આવી હતી. તેમાં પણ મિત્રો 100 ગણા વધારો કરવામાં આવે છે, અને બૂથ લેવલ ઓફિસર સુપરવાઇઝર માટે પગાર 12,000થી વધારીને 18,000 રૂપિયા નક્કી કરવામાં આવે છે, જેમાં 50% વધારો કરવામાં આવે છે. સાથે જ એઈઆરઓને સોમવારે આપવામાં આવતો ન હતો, પરંતુ હવે તેમને 25,000 રૂપિયા પગાર આપવામાં આવશે, અને નિર્ણય સોમવારે જે છે તે બદલે એઈઆરઓને સંપૂર્ણ 30,000 રૂપિયા પગાર આપવામાં આવશે. કમિશનના માનદ વેતન વધારાના હેતુ શું છે? તો ચૂંટણી કાર્યાલયમાં કાર્યરત તમામ કર્મચારીઓનું કામ મતદાર યાદીઓ તૈયાર કરવાનું અને મતદારોને સહાય પૂરી પાડવાનું છે, અને ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે ચલાવવાનું તેમનું કામ છે. કમિશનનું કહેવું છે કે આ માનદ વેતનમાં વધારો આ બધા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી મહેનતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, કારણ કે આ બધા કર્મચારીઓના કારણે જ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ યોજાઈ શકે છે, અને આ બધા કર્મચારીઓને આદરના પ્રતીક તરીકે આ પગાર વધારો આપવામાં આવ્યો છે, જે એક મોટું પગલું છે. બૂથ લેવલ ઓફિસરો અને અન્ય તમામ કર્મચારીઓના પગારમાં વધારાથી તેમને માત્ર ફાયદો થશે નહીં, પરંતુ તેમનું મનોબળ પણ બનશે, અને ચૂંટણીમાં ભવિષ્યમાં ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે ચલાવવામાં મદદ મળશે. મિત્રો આના માટે ભારત નિર્માણ ચીન આયોગ એટલે કે ભારત ચૂંટણી પંચ દ્વારા 2/8/2025ના રોજ પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે, જેમાં બૂથ લેવલ ઓફિસર જે પહેલાં 6,000 રૂપિયા હતું 2015માં, તેને 12,000 રૂપિયા કરવામાં આવી છે. મતદાર સૂચિ જે બીએલઓ પ્રોત્સાહક રકમ જે 1,000 રૂપિયા હતી, તે બૂથ લેવલ ઓફિસરની પ્રોત્સાહક રકમ 2,000 રૂપિયા કરવામાં આવી છે. બીએલઓ પર્યવેક્ષક એટલે કે 12,000 રૂપિયા હતું, તેને 18,000 રૂપિયા કરવામાં આવી છે. એઈઆરઓ પહેલાં કોઈપણ જાતનું એઈઆરઓને ચૂકવવામાં નહોતું આવતું માનદ વેતન, જે હવે 25,000 રૂપિયા પૂરા મળશે, અને ઈઆરઓને પહેલાં કોઈપણ જાતનું માનદ વેતન નહોતું આપવામાં આવ્યું, તેને 30,000 રૂપિયા માનદ વેતન ચૂકવવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.